દવાના વેપારીઓ તેમની કેટલીક પડતર માંગણીઓને લઈને સરકારની નીતિઓના વિરોધમાં તારીખ 10 મેના રોજ દવાની દુકાનો એક દિવસ માટે બંધનું એલાન આપ્યું છે। દવાના વેપારીઓએ આવતીકાલે તારીખ 10 મેના શુક્રવારે તેમની કેટલીક પડતર માંગણીઓને લઈને દવાની દુકાન બંધનું એલાન આપ્યું છે, જેને કારણે દર્દીઓને દવાઓ ખરીદવા માટેની ભારે હાલાકી ભોગવવી પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી। ગુરુવારે શહેરની એક હોટલમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ વી.ટી. શાહ, મંત્રી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે દેશભરના દવાના વેપારીઓની સરકાર સમક્ષ પડતર માંગણીઓનો ઉકેલ લાંબા સમયથી આવતો નથી, જેમાં દવાના વેપારીઓનું માર્જિન, ફાર્માસિસ્ટની સમસ્યાનું નિરાકરણ, દવા કાયદામાં સમાવેશ કરવામાં આવેલ 2008ના સુધારાને તેઓએ અન્યાયી તેમજ FDIનો વિરોધ નોંધાવ્યો છે। આ સંદર્ભે દેશભરના દવાના વ્યવસાયીઓએ એક દિવસની હડતાલનું એલાન આપી સરકારની નીતિઓના વિરોધમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। અમારી માંગણીઓમાં સૌથી પહેલાં એવું છે કે કોઈ પણ પ્રોફેશનલ માણસોની એના વ્યવસાયને લગતી માંગણીઓમાં જ્યારે એની આવકમાં કંઈક વધારો થવાને બદલે ઘટાડો થાય અને એ ગવર્મેન્ટ દ્વારા પ્રેરિત ઘટાડો હોય ત્યારે અમારી માંગણી એવી છે કે 20 વર્ષ પહેલાં અમારા માર્જિન ફિક્સ કરેલા એ માર્જિનને યથાવત રાખવાના કે વધારવાને બદલે આજે 15-20 વર્ષની મોંઘવારીને અમે કોપઅપ કેવી રીતે કરી શકીએ એ અમારા ફેમિલી અને અમારા પર નપતા ફેમિલીઓના માટે સવાલ છે। કાર્યક્રમ એટલે અત્યારે અમે એક દિવસનો પ્રતિકાત્મક બંધ આપ્યો છે 10 મે શુક્રવારના રોજનો, અને એના દ્વારા અમે ગવર્મેન્ટનું ધ્યાન ખેંચવા માગીએ છીએ। અત્યાર સુધી અમે લેખિત અને પ્રતિનિધિ મંડળ દ્વારા કાર્યવાહી કરીને ગવર્મેન્ટને અમે રજૂઆતો કરી છે। જે સરકાર પાસે અમે અમારું જે પણ કંઈક ડોક્યુમેન્ટેશન અમે જે પણ કંઈક લેખિતમાં એમને જાણ કરવાની છે એ બધી રાજ્ય સરકાર સુધી અમે પહોંચાડેલી છે। રાજ્ય સરકાર પાસે અપેક્ષા એવી રાખીએ કે રાજ્ય સરકાર આ મુદ્દો કેન્દ્ર સરકાર સુધીને પહોંચાડે।